છેલ્લા અઠવાડિયાથી ખાંડ અને ગોળના ભાવના ધરખમ વધારો થયો છે। સામાન્ય પ્રજાને બહુ મુશ્કેલી પડી છે, સાથે વેપારીની મુશ્કેલી પડી છે। આવનાર દિવસો તહેવાર આવે છે, શ્રાવણ મહિનો છે, ત્યારબાદ નવરાત્રી, ત્યારબાદ દિવાળી। આ દિવાળીમાં જો ખાંડ અને ગોળ વધશે તો સમાજે મીઠાઈથી માંડીને તમામ વસ્તુના ભાવ વધશે, નાગરિકોને અને વેપારીને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થશે। આપણી સાથે સ્થાનિક એક વેપારી ઉપસ્થિત છે। જો આપણું શુભ નામ? સુરેશભાઈ, આ ખાંડ અને ગોળના ભાવ વધ્યા છે, એનાથી આપણે શું નુકસાન છે અને પ્રજાને શું નુકસાન થશે? પ્રજાને તો થવાનું છે, અમને થવાનું છે, બરોબર। અમારે મૂડી રોકાણ વધારે થઈ જવાનું, 4 લાખ 8 લાખ રોકવાના, મળતર તો એનું એ જ રહેવાનું। તમે લાગે છે આ ખાંડ વધારે તમારા ધંધા ઉપર અને પ્રજાને થશે? પડવાની જ ને, 100% પડવાની। જોવા જઈએ તો ગોળ ને ખાંડ એ જીવન જ્યાં વસ્તુ છે। ચાથી માંડીને તમામ વસ્તુઓ ગોળ અને ઘીમાં આધારિત છે। અને અમદાવાદ, ગુજરાતના તમામ લોકો અને ભારતના તમામ લોકો ખાંડ ગોળનો ઉપયોગ નિયમિત કરતા હોય છે। હવે આવનાર દિવસ સરકાર કેવા પગલે છે એ જોવાનું રહ્યું। હરીશ શાહી સાથે વૈશ્ય રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ।